નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। હું આપનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છો મિત્રો, અને આપના તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે, અને આપનો પ્રેમ છે એ મને અવિરત આ રીતે મળતો જ રહેશે એવી હું આશા રાખું છું। અને આપનો પ્રેમ છે એ જ મારી પ્રેરણા છે, અને મને નવા નવા ઇસ્યુ ઉપર વિડીયો બનાવવાની પ્રેરણા પૂરી પાડે છે મિત્રો આજનો આપણો વિષય છે એ અતિ મહત્વનો છે કે જે લોકો વ્હીલના માધ્યમથી વ્હીલ દ્વારા ખાતેદાર બન્યા હોય, ખેડૂત ખાતેદાર, અને વ્હીલના માધ્યમથી જો એ ખાતેદાર બન્યા હોય ને રેવન્યુ રેકર્ડમાં પોતાના નામો ચડાવ્યા હોય, તો આવા લોકોને મુશ્કેલી સર્જાય એવો ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટનો હાલમાં જ થોડાક દિવસ પહેલા આવ્યો છે। એની ચર્ચા કરવા માટેથી આ વિડીયો મેં આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું મિત્રો, જેથી કરીને આપને આ અંગેની માહિતી મળી રહે। આ જે ચુકાદો છે એ કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત હોય અને એ ગુજરી જાય, અથવા એના બાદ એના વારસદારો જે બિન ખેડૂત હોય, જે ખાતેદાર ન હોય, એ લોકોએ જો વ્હીલના માધ્યમથી આવી કોઈ ખેતીની જમીન પોતાના નામે જડાવી હશે તો એ હવે ગેરકાયદેસર ગણાશે। આવી કોઈ પણ વ્યક્તિ છે એ વ્હીલના માધ્યમથી ખાતેદાર નહીં બની શકે, એ આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે મિત્રો। આ આખો કેસ હતો શું હતો એની આપને જરા ઉપરછલ્લી માહિતી આપું તો, વર્ષ 2004 થી 7 ની વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં ખેતીની જમીનના જે વારસદારો હતા ખેડૂતોના, એ લોકો વ્હીલના માધ્યમથી પોતે વારસદાર બન્યા હતા અને પોતે બિન ખેડૂત હતા, ખેડૂત નહોતા। આવા વારસદારોએ કલેક્ટરશ્રીમાં ખેતીની જમીનનો ઉપયોગ બિન ખેતીના ઉપયોગ તરીકે કરવા માટે થઈને અરજીઓ કરેલી હતી, જે કલેક્ટરશ્રીએ જે ટ્રિબ્યુનલે આ અરજીઓ નામંજૂર કરી હતી, અને જેને કારણે 35 થી વધુ જેટલી પિટિશનો આવા બિન ખેડૂત વારસદારોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી કે એ લોકોને છે એ ખેતીની જમીન વ્હીલ દ્વારા એટલે વારસામાં મળેલી છે, પણ પોતે ખાતેદાર નથી, એટલે આ ખેતીની જમીનનો ઉપયોગ એ બિન ખેતીના માં કરી શકે, એટલા માટે થઈને આ પિટિશનો કરવામાં આવી હતી મિત્રો। આ પિટિશનોની સુનાવણી દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટના સિંગલ બેન્ચની જજ હતી, જે એને આ પિટિશનો મંજૂર કરી હતી, અને આ તમામ જે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું વ્હીલના માધ્યમથી, એ ટ્રાન્સફરને તબદીલીને માન્ય રાખી હતી, પરંતુ એ અપીલ છે એ ખંડપીઠમાં પછી ડબલ બેન્ચની જજમાં પડકારવામાં આવેલી, અને ડબલ બેન્ચની જજે વર્ષ 2009માં 17 માર્ચ 2009માં સંયુક્ત રીતે આ તમામ પિટિશનોનો ચુકાદો આપ્યો, અને આ જે તબદીલી છે વ્હીલના માધ્યમથી કરવામાં આવી હતી કે ખેડૂતના વારસદારોએ વ્હીલના માધ્યમથી ખેતીની જમીન મેળવેલી, પણ પોતે ખાતેદાર નહોતા અને બિન ખેડૂત હતા, અને એને બિન ખેતી ઉપયોગમાં આ જમીનો લેવી હતી, પરંતુ આ તમામ તબદીલી છે એ ગેરકાયદેસર ઠેરવી હતી મિત્રો નામદાર ગુજરાત હાઈકોર્ટે। અને આ જે વારસદારોએ પછી તબદીલી ગેરકાયદેસર નામદાર ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ઠેરવી, એટલે એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી મિત્રો। સુપ્રીમ કોર્ટે હાલમાં જ થોડાક દિવસ અગાઉ આ અંગે ચુકાદો જાહેર કર્યો છે। એ ચુકાદાની પીડીએફ છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનો છું। આ જે અપીલ છે એ વિનોદચંદ્ર કાપડિયા વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, અને બીજી ઘણી બધી એક સાથે 30-35 અપીલો આમાં હતી, જેનો સંયુક્ત ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે મિત્રો। આ ચુકાદામાં જે નામદાર ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે જે તબદીલી ગેરકાયદેસર ઠેરવી હતી કે ખેડૂતના વારસદાર હતા અને વ્હીલના માધ્યમથી એ ખાતેદાર થવા માંગતા હતા અને રેવન્યુ રેકોર્ડમાં પોતાની એન્ટ્રી ચડાવવા માંગતા હતા, અને નામદાર ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે તબદીલી છે ગેરકાયદેસર ઠેરવી હતી, એ જ ચુકાદાને સુપ્રીમ કોર્ટે બહાલ રાખ્યો છે મિત્રો। અને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોઈ પણ ખેડૂત છે એ જ્યારે જીવિત હોય એના જીવનકાળ દરમિયાન જો એ ખેતીની જમીન છે એ બીજા કોઈ બિન ખેડૂતને ટ્રાન્સફર કરી શકાતી નથી, એવો કાયદો છે જ્યારે હાલમાં અમલમાં, ટૂંકમાં એના જીવનકાળ દરમિયાન જો આ ખેતીની જમીન છે બિન ખેડૂતને ટ્રાન્સફર ન થઈ શકે અને ખેતીની જમીન છે એ બિન ખેતીના ઉપયોગમાં ન લઈ શકાય, તો એના મૃત્યુ બાદ તો આવી પરવાનગી કઈ રીતે આપી શકાય, આવું પરોક્ષ રીતે નામદાર સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં જણાવ્યું છે મિત્રો। એટલે આવા તમામ પિટિશનો છે એ રદ કરવામાં આવી છે। ટૂંકમાં હવે જે લોકોએ વ્હીલના માધ્યમથી ખેડૂત બન્યા છે અથવા તો ખાતેદાર બન્યા છે અને રેવન્યુ રેકોર્ડમાં પોતાના નામો ચડાવ્યા છે, આ બધા ગેરકાયદેસર ઠેર્યા છે આ ચુકાદા બાદ, અને આ તમામ લોકોને મુશ્કેલી સર્જાય એવો આ ચુકાદો છે મિત્રો। ટૂંકમાં હવે વ્હીલના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ છે એ ખાતેદાર ખેડૂત નહીં થઈ શકે, અને વ્હીલના માધ્યમથી જો કોઈ
ખેતીની જમીન કોઈ બિનખેડૂતે પ્રોબેટ લઈને પોતાના નામે ચડાવી હશે તો એ બિનખેતી તરીકે એનો ઉપયોગ નહીં કરી શકે, એનો વપરાશ નહીં કરી શકે એવું આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી છે એ આપને ખૂબ જ ઉપયોગી થશે અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જનહિતમાં જરૂર શેર કરશો, જેથી કરીને આવા કોઈ પણ ખેડૂતો હોય કે જેને આ રીતે પોતાની જમીનો વિલના માધ્યમથી ટ્રાન્સફર કરી હોય તો એને સમજ મળી રહે કે ખરેખર હવે આ જે ટ્રાન્સફર છે એ ગેરકાયદેસર છે અને અમાન્ય છે. મિત્રો આપ જો આ મારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું સમયાંતરે આમાં મારી ચેનલમાં લીગલ ઇસ્યુને લગતા વિડીયો રજૂ કરું છું, આવી માહિતીઓ પૂરી પાડું છું. બીજું સરકારી કોઈ સારી યોજનાઓ હોય જેના લાભ મળી શકે એમ હોય તો એવી માહિતી પણ આ વિડીયોના માધ્યમથી હું પૂરી પાડતો હોઉં છું. અને આ સિવાય સરકારી અધિકારીઓ કે રાજ્ય સેવકો કે સરકારી ડિપાર્ટમેન્ટમાં ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય આવી કોઈ માહિતીઓ જો મને જાહેર જનતા પૂરી પાડતી હોય છે તો એની માહિતીના અંગેના પણ વિડીયો હું મારી ચેનલ ઉપર પ્રસારિત કરતો હોઉં છું. મિત્રો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બીજું વહેલી તકે ફરી પાછો કોઈ નવા લીગલ ઇસ્યુ સાથે અથવા તો નવી માહિતીના વિડીયો સાથે આપ સમક્ષ જલ્દીથી રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.